નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ડિફેન્સ અને એર સ્પેસ ક્ષેત્ર આત્મનિર્ભરતા વધારવા માટે રાજ્ય સરકાર નવી પહેલને પ્રોત્સાહન આપી રહી છે। ડિફેન્સ ટેકનોલોજી સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ અને એમએસઈમઈ એકમોને નવી તકો ઉપલબ્ધ કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે। આધુનિક ટેકનોલોજી સંશોધનો અને નવનીતતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાની પ્રયાસ કરવામાં આવી રહી છે। આ પહેલથી રોકાણ, રોજગારી અને સ્થાનિક ઉદ્યોગોને પણ મોટો ફાયદો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્ય સરકારે ખેતી માટેના વીજ પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। હવે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મગફળી સહિતના ઊભા પાકને બચાવવા અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે જરૂર પડે તો વધારાના ખર્ચે વીજળી ખરીદીને પણ ખેડૂતોને સતત 10 કલાક વીજ પુરવઠો આપવાની ખાતરી વ્યક્ત કરી છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે। પશ્ચિમ રેલવેના વડોદરા યાર્ડમાં રીમોડલિંગ અને નોન ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે મુસાફરોને આગામી દિવસોમાં અસર પડી શકે છે। 21 જૂનથી શરૂ થનારી આ કામગીરીના કારણે 4 ઇન્ટરસિટી અને 8 મેમુ ટ્રેનોના સંચાલન પર અસર થવાની છે। કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે તો કેટલીકના રૂટ અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રેલવે તંત્રએ મુસાફરોને મુસાફરી પહેલા પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે, જેથી કોઈ અગવડ ન સર્જાય। નીટ યુજી રી-એક્ઝામને લઈને કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી સંપૂર્ણ સતર્ક બની છે। પરીક્ષા પહેલા દેશભરમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે આજે સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વિશેષ મોક ડ્રીલ યોજવામાં આવશે। પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એનટીએ પરીક્ષા માટેની તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે। 21 જૂને યોજાનારી આ પરીક્ષામાં દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે। ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળી છે। રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમુ બન્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 તાલુકાઓમાંથી 1 થી 3 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો। ખેડા જિલ્લાના ગણતેશ્વરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે પંચમહાલ જિલ્લા અને કલોલ અને ગોધરામાં 2.5 ઇંચ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ। આવા સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।